મારું નામ દુલાભાઈ ભગવાનભાઈ વોરા, ગામ સાપરી, જિલ્લો અમરેલી. અને ચક્કર આવતા હતા, ફૂલ ચક્કર આવતા હતા અને 2 દિવસ ફૂલ ચક્કર આવ્યા. એટલે પહેલા દિવસે તો સવારમાંથી ચાલુ છે એટલે આપણે ડોક્ટર હોય એમડી ડોક્ટર પાસે ગયા તો ત્યાં બધા રિપોર્ટ કર્યા, 3-4 રિપોર્ટ જે કરવા પડે એ. અને 1 દિવસ દવા લીધી પણ કોઈ રાહત ન થઈ. પછી બીજે દિવસે ઉલટું વધ્યું ને દાદર પણ ચડી શકાય નહીં એવી હાલત હતી. તો 2 મારા છોકરા છે એ મને 2 હાથ પકડી અને લઈ ગયા હતા, એવી પરિસ્થિતિ હતી. અને એમાંથી પછી ડોક્ટરે કીધું કે MRI કરાવો. 2 દિવસની દવા આપી પણ કોઈ રાહત થઈ નહીં. પછી MRI કરવા માટે જવાના હતા ત્યાં ભાવિકભાઈ, મારા હાડુભાઈના દીકરા, એને કીધું મને કે અનિલભાઈ છે આપણે ડુમરાળી, જે એક્યુપેશરનું ને આયુર્વેદિક કરે છે, તો એની પાસે કે મારે રાહત થઈ છે તો એ કે ત્યાં જઈએ. તો મેં કીધું સારું, આપણે MRI કરવાનું અત્યારે મોડું રાખીએ. પછી ત્યાં ગયા તો ત્યાં જ્યાં અનિલભાઈને બધું પૂછ્યું અને કીધું કે ભાઈ આ ફાઇલ બધી બતાવી, દવા કરી બતાવી, અને જે પરિસ્થિતિ હતી તો ત્યારે પરિસ્થિતિ તો એ જ હતી જે પહેલા દિવસે હતી એ ત્રીજે દિવસે હતી. એટલે પછી અનિલભાઈને વાત કરી બધી. તે અનિલભાઈને મેં કીધું ભાઈ જો MRIની જરૂર હોય, CT સ્કેનની જરૂર હોય, જે કંઈ જરૂર હોય તો એ કરીએ. એણે કીધું આમાં કોઈ વસ્તુની જરૂર નથી, તમને કે જે પ્રોબ્લેમ છે એ મને જણાવી દી છે, કાનની પ્રોબ્લેમ છે અને બીજું કાંઈ કરવાની જરૂર નથી, ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી, તો તમે અહીંથી મારથી સારું થઈ જાય. એટલે મેં એને વધારે ફોર્સ આપી દીધું. મેં કીધું કે ભાઈ તમારથી થાય એમ હોય તો મને ગેરંટી આપો, તો નકર પછી મારે વધારે બગડે, 2-3 દિવસ પછી વધારે બગડે. અત્યારે 2 દિવસથી તબિયત સુધારો નથી થયો તો હજી 2-3 દિવસ પછી વધારે બગડે તો મારે પછી વધારે ઓલું થાય. તો કે નહીં, કે મને વિશ્વાસ છે અને હું તમને સારું કરી દે, થોડોક સમય લાગશે. પછી એણે ચાલુ કર્યું, મને મેગ્નેટ બાંધ્યા અને એક પાવડરનો ડબ્બો B12નો ઘટતું હતું, એ રિપોર્ટમાં થોડું ઓછું આવ્યું હતું, એટલે એના માટે B12નો ડબ્બો આપેલો. તો એ પીધું અને 2 દિવસ ટોન બાંધ્યા, 3 દિવસ રોજ રેગ્યુલર એને સવારે આવવાનું હતું. તો ત્રીજે દિવસે મારી જે પરિસ્થિતિ હતી એમાંથી 50% સારી થયેલી. એટલે એણે કીધું હવે રેડી, કે 50% કાબુમાં આવ્યું છે એટલે એ કે રેડી. પછી 3 દિવસ પછી બીજા 3 દિવસ ગયા એટલે ટોટલ 7 દિવસ. 7મે દિવસે મારે 70-80% જેવું થઈ ગયું હતું સારું. એટલે એણે કીધું હવે તમારે કામે જવું હોય તો જઈએ તારે. પછી હું કામે પણ જવા માંડ્યો હતો અને ટોટલ 1 મહિનો છો એટલે 90% જેવું રાહત તો મને થઈ ગઈ. આજે 1.5 મહિનો થયો છે તો 1.5 મહિને આજે 100% રિઝલ્ટ છે અને કોઈ દવા ચાલુ નથી. અને એને પણ દવા કોઈ કરી નથી, ખાલી મેગ્નેટ બાંધતા હતા અને પેલા જે B12નો એક પાવડરનો ડબ્બો આપેલો એ મેગ્નેટ રીતે રાહત થયેલી. અને પેલા MD ડોક્ટર નહીં તે કોઈ સારવાર કે કોઈ દવા આપણે લીધેલી નહીં, પેલા જે 2 દિવસ લીધેલી એ જ છે, બીજું કાંઈ હતું નહીં. અને અત્યારે 1.5 મહિનો થયો છે રાઈટ, તો મને અત્યારે 100% સારું છે. કાનમાં અવાજ આવતો હતો મને અને આમ એક ધારો ખડખડ ખડખડ થાય એવું અને બેરાશ જેવું લાગતું હતું. તો એ પણ હાવ કમ્પ્લીટ થઈ ગયું છે. દવા વગર સારું થયું તો કેવું લાગે છે? દવા વિનાનું સારું થયું તો બહુ સારું લાગે છે, કારણ કે એલોપેથીમાં આપણે જઈએ તો દવાથી જે હતું અને એ જે ખર્ચા એની સામે તો આ કઈ ખર્ચો જ નહીં કહેવાય, એ પ્રમાણનું હતું. તો પણ દવા વિનાનું સારું થયું છે રેડી, એટલે બહુ સારું છે. અત્યારે હું કામે પણ રેગ્યુલર જાઉં છું અને બહુ સારું છે.